ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદી. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો બની રહ્યા છે, કારણ કે સૌથી પહેલાં યુએસ અને ઈરાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે એના માટે અપડેટ આપણે લઈ લઈએ તો ઇસ્લામાબાદ MOU અહીંયાથી ઈરાને રદ કર્યા છે. સેટકોમ તરફથી આ સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે. અને આ ઇસ્લામાબાદ MOU જે હતા તેમાં બંને દેશો એકબીજા પર હુમલો નહીં કરે એની સહમતિ હતી, જે અહીંયાથી આ રદ કરવામાં આવ્યા છે ઈરાન તરફથી. બીજી બાજુ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે MOU રદ થવાથી કોઈ ફરક નથી પડી રહ્યો, એટલે તણાવ ક્યાંય ને ક્યાંય વધતો દેખાઈ રહ્યો છે. અને જોર્ડનમાં ઈરાનના હુમલાના કારણે 2 US જવાનોના અહીંયાથી મૃત્યુ થયા છે. અને માર્ચથી જે ફરી એકવાર અહીંયાથી યુદ્ધનું ઉગ્ર રૂપ આપણને જોવા મળ્યું છે આ બંને દેશો વચ્ચે, એમાં 17 US સૈનિકોના મોત આપણને થતા જોવા મળ્યા છે. એટલે નુકસાન ક્યાંય ને ક્યાંય USનું વધારે થયું છે. બીજી બાજુ US દૂતાવાસનું નિવેદન અહીંયા આવતું દેખાઈ રહ્યું છે અને તેમનું કહેવું છે કે ધમકીને કારણે જોર્ડનમાં એરપોર્ટ અને બંદર ખાલી કરવામાં આવ્યા છે. પણ બીજી બાજુ તેઓ એમ પણ કહી રહ્યા છે, જોર્ડન જે છે એ અહીંયાથી સામે કહી રહ્યા છે કે એરપોર્ટ કે બંદર ખાલી નથી કરવામાં આવ્યા અને બંને સ્થળોએ કામગીરી સામાન્ય રીતે ચાલુ છે. એટલે ક્યાંય ને ક્યાંય બંને દેશો પાસેથી જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે એ થોડા હજી પણ અનિશ્ચિતતાવાળા બનતા દેખાઈ રહ્યા છે. સામે જુઓ, મોજતબા ખામેનેઈ છે, એમના તરફથી એક્સ પર નિવેદન આવ્યું છે અને તેઓ અહીંયા કહી રહ્યા છે કે યુએસને એવો પાઠ ભણાવવામાં આવશે જે તે ક્યારેય ભૂલી નહીં શકે. અને US હુમલા એ સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પ દ્વારા જે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે MOU કરવામાં આવ્યા છે, એનો અહીંયાથી કોઈ મતલબ નથી અને ટ્રમ્પની સહી સંપૂર્ણ રીતે નિરર્થક છે. એટલે સિગ્નેચર તેમના સંપૂર્ણપણે નિરર્થક છે અને તેના પર ભરોસો કરી શકાય તેમ નથી, એવું અહીંયાથી કહી રહ્યા છે ખામેનેઈ. સાથે વાત કરી લઈએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ કરીને હવે નિશાનો US તરફથી બનાવવામાં આવે છે. એટલે આ બંને દેશો હવે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પુલો, રેલવે પર, એરપોર્ટ્સ અને રોડ પર ખાસ કરીને હુમલા કરી રહ્યા છે. નાગરિકોને ક્યાંય ને ક્યાંય અસર થતી દેખાઈ રહી છે આ યુદ્ધને કારણે. એટલે ક્યાંય ને ક્યાંય યુદ્ધ પ્રભાવિત જે છે તે હવે નાગરિકોને કરી રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ જો US માર્કેટ શુક્રવારની વાત કરી લઈએ તો એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું હતું. નાસ્ડેકની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 100 પોઈન્ટ્સ જેટલી વેચવાળી અહીંયા બનતી દેખાઈ હતી. 1% વધુનો ઘટાડો જોયો છે. ડાઉ જોન્સમાં 400 પોઈન્ટ્સ જેટલી નેગેટિવિટી આપણને જોવા મળતી દેખાઈ હતી. ને S&P 500ની વાત કરી લઈએ તો લગભગ 1%થી વધારે અહીંયા ઘટાડો S&P 500 અને નાસ્ડેક આપણને બતાવી રહ્યું છે. તો એક ખરાબ ક્લોઝિંગ શુક્રવારે US માર્કેટમાં જોવા મળતું દેખાયું હતું. આ બધાની વચ્ચે જો એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી થોડાક મિશ્ર સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. તાઇવાન ઇન્ડેક્સ કોસ્પીમાં જો થોડું નેગેટિવિટી છે, પણ આ ઘટાડો ઓછો છે. અને ઇન્ડાઇસિસની વાત કરી લઈએ તો ત્યાં જો એક હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ, શંઘાઈ તરફથી પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. તો મિશ્ર સંકેતો એશિયાના માર્કેટ આપણને આવતું દેખાઈ રહ્યું છે. ક્રૂડ પર વાત કરી લઈએ, કારણ કે શુક્રવારે આપણે $85 પાસેના લેવલ્સ જોયા હતા. આજે $90 ઉપર અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે. તો આ એક ચિંતા, જે પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધી રહ્યું છે એને કારણે ક્રૂડ પર અસર જોઈ રહ્યા છે, એટલે આ એક ચિંતાનું કારણ બનતું દેખાયું છે. આપણા માર્કેટની જો વાત કરી લઈએ, ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં મામૂલી એવી વેચવાલીના સંકેતો અહીંયા બનતા દેખાયા હતા. લેવલ સ્પેસિફિક ખાસ કરીને 24,307ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપી રહ્યું છે. 15 પોઈન્ટ જેટલી વેચવાળી અને ક્યાંય ને ક્યાંય જે US થોડો નેગેટિવ છે, એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે અને ક્રૂડ એક ચિંતા હજી પણ બનાવી રહ્યું છે. આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય થોડા નેગેટિવિટી સાથે ઓપન થઈ શકે છે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.